ગુડ મોર્નિંગ બેટા. આજે આપણે આ વિડિયોમાં તમારી જે એકમ કસોટી છે અર્થશાસ્ત્રની એનું આપણે સોલ્યુશન સમજીશું. ઠીક છે? સેક્શન વાઇઝ, સ્ટેપ બાય સ્ટેપ. સૌથી પહેલો સેક્શન છે આપણો વિકલ્પ. પહેલો વિકલ્પ છે આકૃતિ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે? તો કેવું વિતરણ? અસતત, જેમાં વર્ગ પાડેલા નથી હોતા એને આપણે કેવું વિતરણ કહીએ છીએ? અસતત વિતરણ. અને અસતત વિતરણ માટે આપણે શું દોરીએ છીએ? આકૃતિ. તમે 11મા ધોરણમાં પણ માંગનો નિયમ, પુરવઠાનો નિયમ એમાં આકૃતિઓ દોરી હતી, તો એ જે માહિતી હતી કેવી હતી? અસતત પ્રકાર. ઓકે. સેકન્ડ, માનવ વિકાસ આંકનું મૂલ્ય કેટલું હોય છે? તો 0 થી 1 ની વચ્ચે. આ ખાસ ધ્યાન રાખવાનું છે, 0 થી 1 ની વચ્ચે એવું લખવાનું છે, 1 ને. ઓકે બેટા, 0 થી 1 ની વચ્ચે હોય છે HDI માનવ વિકાસ આંકનું મૂલ્ય. થર્ડ એમસીક્યુ છે આપણો, સરકાર કાયદા દ્વારા વધતા ભાવોને અટકાવે તો એને કેવો ફુગાવો કહેવાય? તો એને દાબેલો ફુગાવો કહેવાય. દાબેલાનો મીનિંગ શું થાય? દબાઈ દીધું, છુપાઈ દીધું. તો દેશમાં અર્થતંત્રમાં ભાવ વધારો છે, પણ સરકાર એ ભાવ વધારાને છુપાવી દે છે. કોઈ કાયદો ઘડીને, ક્યારેક ટેક્સ ઓછો કરીને, કોઈક વાર સબસિડી આપીને, કોઈ પણ રીતે સરકારે ભાવ વધારાને દબાવી દે છે, છુપાવી દે છે, તો એને દાબેલો ફુગાવો કહેવાય. ત્યાર પછી છે આજના સમયમાં ઇન્ટરનેટ માટે કયું વિધાન સાચું છે? તો અભ્યાસ માટેનું સાધન છે. અને એનું સૌથી અત્યારે મોટું ઉદાહરણ છે, આપણે બધા અત્યારે ભણી રહ્યા છે, અમે ભણાવી રહ્યા છે, તો શાના દ્વારા? ઇન્ટરનેટ દ્વારા. અત્યારે પણ હું આ સોલ્યુશન કરીને મૂકીશ તો તમને કઈ રીતે પહોંચવાનું છે? ઇન્ટરનેટ છે તો. અને લાસ્ટ છે આપણો, સતત અને સર્વગ્રાહી ભાવ વધારાની સ્થિતિમાં નાણાંનું મૂલ્ય શું થાય? તો ઘટતું જાય. કારણ કે મોંઘવારી આવશે, ભાવ વધશે, તો આપણે કોઈ પણ વસ્તુ ખરીદવા માટે વધારે નાણાં આપવા પડશે. અને જ્યારે વધારે નાણાં આપીએ તો નાણાંનું મૂલ્ય ઘટ્યું કહેવાય. ઘણીવાર બધાના મગજમાં વધારો આવે ને એટલે વધે છે એવું લખી દે છે, પણ ના, ઘટે છે. ઓકે. આજે એક પેન તમને 5 રૂપિયામાં મળતી હતી, હવે તમે એના 8 રૂપિયા આપો છો. પેન તો એક જ આવી, પણ તમારી પાસેથી નાણાં વધારે જાય છે તો નાણાંનું મૂલ્ય ઘટ્યું કહેવાય. ઓકે. ફટાફટ એકવાર ફરી જોઈએ બેટા. અસતત વિતરણ માટે આકૃતિ દોરાય. માનવ વિકાસ આંકનું મૂલ્ય 0 થી 1 ની વચ્ચે હોય. સરકાર ભાવ વધારાને રોકી રાખે તો એને દાબેલો ફુગાવો કહેવાય. ઇન્ટરનેટ અત્યારે શું ઉપયોગમાં છે? તો અભ્યાસ માટે ઉપયોગમાં છે. અને લાસ્ટ, ભાવ વધે તો નાણાંનું મૂલ્ય ઘટે. ઓકે. નેક્સ્ટ સેક્શન, સેક્શન બી. એમાં 1 માર્ક્સ ના આપણે આન્સર હશે, એક એક લાઈનના જવાબ હશે. એમાં પહેલું છે બેટા માથાદીઠ આવકનું સૂત્ર. આ તમે 10મા ધોરણથી ભણો છો. તમારી માટે આ કોઈ નવો ટોપિક નથી. 10મામાં આવ્યું, 11મામાં આવ્યું, ફરી 12મામાં. માથાદીઠ આવક બરાબર દેશની કુલ રાષ્ટ્રીય આવક છેદમાં દેશની કુલ વસ્તી. તો દેશની કુલ આવકને કુલ વસ્તી વડે ભાગો તો એને માથાદીઠ આવક કહેવાય. ઓકે. પછી છે બેટા વસ્તુ વિનિમય પ્રથા, અથવા એનું બીજું નામ છે સાટા પદ્ધતિ. તો વસ્તુ વિનિમય પ્રથા કોને કહેવાય? તો વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય થાય. મતલબ કે વિનિમયના માધ્યમ તરીકે નાણું ના, આ તરફથી પણ વસ્તુ કે સેવા આવે છે, તો આ તરફથી પણ વસ્તુ કે સેવા આવે છે, તો એને વસ્તુ વિનિમય પ્રથા કહેવાય. વિનિમય એટલે આપલે કરવું. અને કોની આપલેની વાત છે? તો વસ્તુની. તો ફરી એકવાર, વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવા મેળવવાની પ્રથા એટલે વસ્તુ વિનિમય પ્રથા અથવા સાટા પદ્ધતિ. ફુગાવો એટલે શું? હવે અહીંયા તો એકદમ ઈઝી વ્યાખ્યા લીધી છે બેટા. સતત ભાવ વધારો એટલે ફુગાવો. આ પણ તમે લખી શકો છો. છતાં હજી તમારે બીજી વ્યાખ્યા આપણે ચોપડીની અંદર 2-3 વ્યાખ્યાઓ આપી છે, એ પણ તમને હું સોલ્વ કરાવું છું. તમારે જે લખવી હોય. સતત ભાવ વધારો ફુગાવો છે તો બેસ્ટ છે જ ડિફાઇન. બીજી આપણે ટેક્સ્ટ બુકમાં આપી છે બેટા કે જ્યારે પુરવઠા કરતા માંગ વધારે હોય તો એને ફુગાવો કહેવાય. કારણ કે પુરવઠો ઓછો છે, માંગ વધારે છે, તો ભાવ વધશે અને એને આપણે શું કહીશું? ફુગાવો. બીજી વ્યાખ્યા છે દેશની
વાસ્તવિક રાષ્ટ્રીય આવક કરતા નાણાકીય રાષ્ટ્રીય આવક વધી જાય તો એ પરિસ્થિતિને પણ શું કહેવાય? ફુગાવો કહેવાય. વાસ્તવિક રાષ્ટ્રીય આવક શું છે, નાણાકીય રાષ્ટ્રીય આવક શું છે, આપણે લેક્ચરમાં મેં તમને બહુ સમજાવ્યું છે. અત્યારે આપણે એમાં ડિટેલમાં નહીં જઈએ, પણ ફક્ત એટલું યાદ રાખો અત્યારે કે નાણાકીય રાષ્ટ્રીય આવક કરતા વાસ્તવિક રાષ્ટ્રીય આવક ઓછી હોય તો એ ફુગાવાની પરિસ્થિતિ છે. કોઈ પણ વ્યાખ્યા લખો, સતત ભાવ વધારો એટલે ફુગાવો તો પણ ચાલશે. ઠીક છે. પછી છે બેટા, આલેખ દોરવા અને સમજવા માટે શેનું જ્ઞાન જરૂરી છે? તો આંકડાશાસ્ત્ર. આલેખની અંદર બેટા આપણને જે માહિતી હોય એ સતત આવૃત્તિ વિતરણ હોય છે. તો આપણે આવૃત્તિ વિતરણને અમુક આંકડાશાસ્ત્રીય જે સૂત્રો છે, ફોર્મ્યુલા છે, એનો ઉપયોગ કરીને આપણે એને અમુક ફોર્મેટમાં ચેન્જ કરવી પડે છે એ માહિતી. તો એ વખતે તમને આંકડાશાસ્ત્રનું જ્ઞાન હોવું જરૂરી છે. તો સિમ્પલ એકદમ સારું જ્ઞાન જરૂરી છે તો આંકડાશાસ્ત્ર. ઓકે. ત્યાર પછી છે બેટા સ્તંભ એટલે શું? તો અથવા સ્તંભાલેખ તમે એની વ્યાખ્યા લખો તો પણ વાંધો નથી. સ્તંભ એટલે બેટા જ્યારે કોઈ એક ચલના મૂલ્યને વિવિધ વિભાગો વચ્ચે વહેંચવામાં આવ્યા હોય ત્યારે દરેક વિભાગ માટે સમાન આધાર પર છે એક સ્તંભ દોરવામાં આવે. આપણે કોઈ પણ માહિતી છે બેટા, એ માહિતીને આપણે અલગ અલગ વિભાગમાં વહેંચેલી છે અને જ્યારે આપણે માહિતીનું મૂલ્ય આપણે કોઈ એક સ્તંભ બનાવીને રજૂ કરીએ છીએ. સ્તંભની જે ઊંચાઈ છે એ માહિતીનું મૂલ્ય દર્શાવે છે, પહોળાઈની ઊંચાઈ. તો દરેક આપણું જે માહિતી છે એના મૂલ્યને આપણે સ્તંભ દોરીને દર્શાવીએ છીએ તો એને સ્તંભ કહેવાય છે અથવા તો સ્તંભાકૃતિ કહેવાય છે. ઠીક છે. ફરી એકવાર બેટા, આપણી પાસે જે ચલ જે માહિતી છે એ માહિતીને આપણે એના મૂલ્યને સ્તંભ દ્વારા આકૃતિ કે આલેખમાં દર્શાવીએ છીએ અને સ્તંભની જે ઊંચાઈ છે એ માહિતીનું મૂલ્ય દર્શાવે છે. એટલે ઊંચાઈ દ્વારા આપણે માહિતીના મૂલ્યને રજૂ કરીએ છીએ તો એને સ્તંભ આકૃતિ કહેવાય. ઠીક છે. એકવાર ફટાફટ આપણે સેક્શન રિવાઇઝ કરી દઈએ બેટા. માથાદીઠ આવકનું સૂત્ર: કુલ આવક છેદમાં કુલ વસ્તી. વસ્તુ વિનિમય પ્રથા મતલબ વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય. ફુગાવો તો સતત ભાવ વધારો એટલે ફુગાવો. આલેખ દોરવા માટે કયું જ્ઞાન જરૂરી છે? તો આંકડાશાસ્ત્ર. અને છેલ્લે સ્તંભ આકૃતિ શું છે? તો આપણે કોઈ પણ ચલના મૂલ્યને સ્તંભની ઊંચાઈ દ્વારા દર્શાવીએ છીએ તો તેને સ્તંભ આકૃતિ કહેવાય. આટલું શોર્ટમાં પણ લખી શકો છો, 1 માર્ક્સનું છે. ઓકે. નેક્સ્ટ સેક્શન સી સેક્શન બેટા, એમાં 2 માર્ક્સના જવાબ હોય. આપણે પહેલો છે એમાં અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખનું મહત્વ શું છે? તો 11મા ધોરણથી બેટા તમે અર્થશાસ્ત્ર ભણો છો. 11મામાં પણ ફર્સ્ટ ચેપ્ટરમાં આવ્યું હતું કે અર્થશાસ્ત્ર હશે તો આંકડાકીય માહિતી હશે જ. અને આંકડાકીય માહિતી હોય બેટા તો એને સરસ રીતે આપણે પ્રેઝન્ટ કરવી હોય તો એની માટે બેસ્ટ ઓપ્શન છે આકૃતિ દોરો અથવા તો આલેખ દોરો. તો અર્થશાસ્ત્ર છે તો આંકડાકીય માહિતી છે અને આંકડાકીય માહિતી છે તો આકૃતિ કે આલેખ છે. હવે એનાથી ફાયદો શું થાય? તો પહેલો ફાયદો છે કે અર્થશાસ્ત્રની અંદર બેટા કોઈ ટોપિક છે જે આપણને અઘરો લાગે છે, અટપટો લાગે છે. ખાસ તો ક્યારે અઘરો લાગે? જ્યારે બહુ આંકડા આવે, આંકડાકીય માહિતી બહુ આવે એટલે તમને કંટાળો આવે. તો જ્યારે અટપટો અઘરો લાગતો કોઈ ટોપિક હોય અર્થશાસ્ત્રનો અને તમારે એને સરળ બનાવીને સમજાવવો હોય કે સમજવું હોય તો બેસ્ટ ઓપ્શન છે આકૃતિ કે આલેખ દોરી. અને આપણે પાછળ ચેપ્ટર્સ ભણીશું બધા, એમાં આવશે આંકડાકીય માહિતી તો ત્યારે તમને આઈડિયા આવી જશે કે આલેખમાં તમને જેટલી મજા આવશે આકૃતિ જે માહિતી છે એ તમને પેરેગ્રાફમાં મજા નહીં આવે. સેકન્ડ છે બેટા અલગ અલગ વર્ષના જે માહિતી છે એને તમે એક જ આકૃતિ કે આલેખમાં પ્રેઝન્ટ કરી શકો. દાખલા તરીકે આપણે 7મું ચેપ્ટર ભણીશું વસ્તી. એની અંદર તમે જોશો ને તો 110 વર્ષની ભારતની વસ્તીના આંકડા આપ્યા છે. 1901, 1911, 21, 31 કરીને છે 2011 સુધી. અને 110 વર્ષના બેટા ભારતની વસ્તીના આંકડા એક જ આકૃતિમાં રજૂ કરી દીધા છે.
તો 110 વર્ષની માહિતી તમે એક આકૃતિમાં રજૂ કરી શકો છો, સમજી શકો છો. ત્યાર પછી છે અલગ અલગ વર્ગો, પેદાશ, ક્ષેત્ર, સમયગાળાનું તમે કમ્પેરિઝન કરી શકો છો. સેમ એક પોઈન્ટ છે, આમાં અત્યારે નથી લખતો, તમારી ચોપડીમાં છે આઈ થિંક વર્ગ વાળો સેમ પોઈન્ટ છે. વર્ગ અહીંયા પણ આપેલું છે, એટલે તમને સાથે સમજાવી દઉં છું. જ્યારે તમે બેટા કોઈ બે અલગ અલગ માહિતી હોય, બે અલગ અલગ પ્રદેશની, દાખલા તરીકે અત્યારનું તમે ઉદાહરણ લો તો ગુજરાતમાં કોરોનાના કેસીસ કેટલા છે અને મહારાષ્ટ્રમાં કેટલા છે, તો એ બંનેના જે આંકડા છે બેટા એને તમે એક આલેખમાં રજૂ કરો. તમે ન્યૂઝમાં જોતા હશો આવી રીતે લાઈન દોરેલું બતાવે, રેડ લાઈન ગુજરાતની હોય તો બ્લુ લાઈન મહારાષ્ટ્રની હોય, તો ખાલી બે લાઈન જોઈને આપણને ખબર પડી જાય કે મહારાષ્ટ્રની લાઈન ઉપર જાય છે, ગુજરાતની નીચે છે, તો ક્યાં વધારે કેસીસ છે. સમયના આધારે તો મેં તમને વસ્તીનું ઉદાહરણ આપ્યું. પછી અલગ અલગ ક્ષેત્ર, મતલબ ભારતની રાષ્ટ્રીય આવક, તો એમાં ખેતીનો હિસ્સો કેટલો, ઉદ્યોગનો હિસ્સો કેટલો, સેવા ક્ષેત્રનો હિસ્સો કેટલો, તો તમે એનો આલેખ બનાવી દો અને 3 સ્તંભ બનાવી દો. એમાં સેવાનો સ્તંભ સૌથી ઊંચો હોય તો તમને જોઈને ખબર પડી જાય કે ભારતની રાષ્ટ્રીય આવકમાં સેવા ક્ષેત્રનો હિસ્સો સૌથી વધુ છે. તો આવી રીતે અલગ અલગ વર્ગની માહિતી, ક્ષેત્રની, સમયની, પ્રદેશની માહિતીને તમે એક આલેખમાં રજૂ કરો અને એની તમે સરખામણી કરી શકો છો. અને લાસ્ટ છે બેટા, સોરી સેકન્ડ લાસ્ટ, વાંચનાર અને લખનાર બંનેનો સમય બચી જાય. જ્યારે અર્થશાસ્ત્રનો અભ્યાસ કરીએ તો આંકડા હોય, અને આંકડા આપણે જ્યારે કોઈને સમજાવવાના હોય તો જો તમે એને આકૃતિ આલેખમાં પ્રેઝન્ટ કરો તો સમજાવનારને પણ ટાઈમ બચે, એની પણ મહેનત બચે, અને સમજવાવાળાનો પણ ટાઈમ અને મહેનત બચી જાય. કારણ કે આલેખની અંદર જોઈ અને એને ઈઝીલી એ આંકડા શું પ્રેઝન્ટ કરે છે સમજણ પડી જાય છે. જો તમે એને આલેખમાં નહીં રજૂ કરો તો સમજાવવાવાળાને પણ તકલીફ પડશે કે કેવી રીતે સમજાવો, અને સમજવાવાળાને પણ તકલીફ થશે. તો બેયનો સમય બચાવે છે, સમજાવવાવાળાનો પણ અને સમજવાવાળાનો પણ. અને લાસ્ટ છે બેટા, અર્થશાસ્ત્રની અંદર સિદ્ધાંતો હોય, અને આ સિદ્ધાંતોને જો સરસ રીતે સમજવા હોય તો આલેખ આકૃતિ બેસ્ટ ઓપ્શન છે. અને એનો અનુભવ તમે 11મા ધોરણમાં કરી લો. 11માં બેટા તમે માંગનો નિયમ ભણ્યા, પુરવઠાનો નિયમ ભણ્યા, તો તમે જ યાદ કરો તમને સૌથી વધારે સમજણ શેમાં પડે? માંગનો નિયમ પણ તમે ભણ્યા તો એની વ્યાખ્યા હતી, એની ધારણાઓ હતી, સમજૂતી હતી, એ બધું એક સાઈડ, અને તમે એનો આલેખ અને એની અનુસૂચિ જોઈ એમાં જે સમજણ પડી એ બીજા કશાયમાં ના પડે. અનુસૂચિ જોઈને ખબર પડી કે કિંમત વધી રહી છે અને માંગ સંકોચાઈ રહી છે, અને આકૃતિમાં તમે માંગ રેખા જોઈ તો નીચે તરફ જઈ રહી છે, એટલે એ જોઈને ખબર પડી જાય કે વ્યસ્ત સંબંધ છે કિંમત અને માંગ વચ્ચે. તો અઘરા સિદ્ધાંતોને સરળતાથી સમજવા હોય તો આકૃતિ આલેખ એકદમ સરસ આપણી પાસે રસ્તો છે, ઉપાય છે. તો ફટાફટ એકવાર મેઇન પોઈન્ટ શોર્ટમાં રિવાઇઝ કરી દઈએ બેટા. આકૃતિ આલેખ શું ઉપયોગી છે? તો અર્થશાસ્ત્ર જ્યાં તમને અઘરું લાગતું હોય, અટપટું લાગતું હોય તો આકૃતિ આલેખ દોરો, ઈઝી લાગશે. સેકન્ડ છે બેટા, બહુ બધા વર્ષોની માહિતી હોય એને એક જ આલેખમાં પ્રેઝન્ટ કરી શકીએ છીએ. થર્ડ પોઈન્ટ છે, અલગ અલગ વર્ગ, પ્રદેશ, સમયની માહિતીને એક આલેખમાં રજૂ કરી અને તુલના કરી શકાય. ત્યાર પછી છે, જો આંકડાકીય માહિતીને આપણે આલેખમાં રજૂ કરીશું તો સમજાવનાર, સમજનાર બંનેનો સમય અને મહેનત બચશે. અને લાસ્ટ છે, અર્થશાસ્ત્રની અંદર અઘરા સિદ્ધાંતો હોય, જો એ સિદ્ધાંતોને સહેલા કરીને સમજવા હોય તો આકૃતિ કે આલેખ દો. ત્યાર પછી છે એકદમ ઈઝી, નાણાના પ્રકાર. અત્યારે તો તમને નાણું એટલે ખબર છે કે જે આપણે ચલણી નોટો આવે છે, પણ પહેલેથી એ નહોતું બેટા. સમયગાળો અલગ અલગ પ્રકારની વસ્તુઓ આપણે નાણાં તરીકે વાપરતા હતા. સૌથી પહેલા આપણે કઈ વસ્તુ વાપરતા હતા? વસ્તુ નાણું. વસ્તુ નાણું, એમાં અહીંયા ધાતુ નાણું કૌંસમાં ભેગું આપી દીધું છે, પણ તમે એને અલગ લખી શકો છો. વસ્તુ નાણુંમાં બેટા સૌથી પહેલા તો આ જે અનાજ, આપણી જે બધી વસ્તુઓ હતી, ઘઉં, બાજરી કે ચોખા, આ બધી અનાજ, એને એ લોકો નાણાં તરીકે વાપરતા. પછી આવ્યું પશુ નાણું. એક સમય એવો હતો જ્યારે જેમની પાસે દુધાળા પશુ, પાલતુ પશુ વધારે હોય, સૌથી અમીર ગણાતો, એ વખતે પશુ નાણું હતું. ત્યાર પછી ધાતુ નાણું. જ્યારે રાજા મહારાજાનો સમય આવ્યો ત્યારે તાંબા પિત્તળના સિક્કાઓ બહાર પાડ્યા.
પછી જેમ જેમ સમય ગયો એમ નાણાંની માંગ વધતી ગઈ એટલે આપણે એનું સ્વરૂપ પણ બદલવું પડ્યું. આ બધામાં કેટલીક મર્યાદાઓ હતી જે આપણે ભણ્યા છે પણ અત્યારે 2 માર્ક્સમાં લખવાની નથી. કાગદી નાણું, કાગળ નાણું છે, અત્યારે આપણે કાગળની નોટો ચાલે છે એ. પછી આવે બેન્કિંગ નાણું. બેટા બેન્કિંગ નાણું એટલે ચેક, ડિમાન્ડ ડ્રાફ્ટ, પે ઓર્ડર જે આપણે યુઝ કરીએ છીએ અને બેન્કિંગ નાણું કહેવાય. અને લાસ્ટમાં છે બેટા પ્લાસ્ટિક નાણું જે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ આપણે યુઝ કરીએ છીએ. તો સિક્વન્સમાં જ બને ત્યાં સુધી લખજો. વસ્તુ નાણું, પશુ નાણું, ધાતુ નાણું, કાગળનું નાણું, બેન્કિંગ નાણું અને પ્લાસ્ટિક નાણું. આ અલગ અલગ પ્રકારની વસ્તુઓ જે આપણે નાણાં તરીકે વાપરીએ છીએ. ઓકે, નેક્સ્ટ સેક્શન. ઓકે, અહીંયા બેટા આપણે 3 માર્ક્સના જવાબ હશે. જેમ માર્ક્સ વધે એમ આન્સરની લાઈન થોડી વધુ છે. ઓકે, આપણો પ્રશ્ન છે બેટા આકૃતિ કે આલેખ દોરતી વખતે શું ધ્યાનમાં રાખવા? તો આકૃતિ કે આ 11માં પણ તમે ભણ્યા છો, સેમ પણ છે. આકૃતિ કે આલેખ આપણે જ્યારે દોરીએ ત્યારે આપણે પહેલી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે ભાઈ તમે આકૃતિ કે આલેખ પસંદ કરો. પસંદ કરો મતલબ તમારી પાસે જે આંકડાકીય માહિતી છે એ માહિતી માટે કયો આકૃતિ કે આલેખ એકદમ પરફેક્ટ રહેશે, સુટેબલ રહેશે. બધી માહિતી બેટા બધા આલેખમાં સુટેબલ ના હોય. જેમ કે મેં હમણાં તમને ઉદાહરણ આપ્યું કે ભારતની વસ્તીના આંકડા, તો 110 વર્ષની વસ્તીના આંકડા છે, તો એ આંકડાને તમે રેખા આકૃતિમાં રજૂ કરો ને તો જ સરસ લાગે. પછી તમે 110 વર્ષના સ્તંભ બનાવો કે એને વર્તુળ વૃત્તાંશમાં રજૂ કરો તો એ મજા ના આવે, એ સારું ના લાગે. તો તમને ખબર હોવી જોઈએ કે આ માહિતી માટે કઈ આકૃતિ કે આલેખ એ બેસ્ટ છે, એ તમારે પસંદ કરવાનો. ગમે તે માહિતી ગમે તે આકૃતિ કે આલેખમાં રજૂ નહીં કરી દેવાની. ત્યાર પછી છે એના પછી સેકન્ડ પોઈન્ટ છે કે આકૃતિ કે આલેખ જ્યારે તમે માહિતીને કોઈ પણ માહિતીને આકૃતિ કે આલેખ દ્વારા રજૂઆત ચોખ્ખી અને સુઘડ એટલે સ્વચ્છ દોરો. આકૃતિ કે આલેખ એકદમ સરસ દોરેલો હોવો જોઈએ. જરૂર પડે તો એમાં શેડિંગ કરવી પડે, કલર કરવા પડે. 5 એનો સ્તંભ છે તો 2 સ્તંભ છે તો એક સ્તંભમાં લાઇનિંગ કરો, એકને બ્લેન્ક રહેવા દો, એમ અલગ કરો તો જ એ આખી આકૃતિ તમારી ઉભરીને આવશે. અને આપણે આકૃતિ કે આલેખ શું કામ દોરીએ છીએ? માહિતીને સરળતાથી રજૂ કરવા. હવે તમે સારો જ નથી દોર્યો તો સરળતાથી સારી રજૂઆત ક્યાંથી કહેવાય? તો એકદમ સ્વચ્છ હોવો જોઈએ, સરસ હોવો જોઈએ અને જરૂર પડે તો એમાં જ્યાં જરૂર પડે ત્યાં શેડ કરો, કલર કરો અને એકદમ 3D ની જેમ તમારો આલેખ આકૃતિ ઉભરીને આવવું જોઈએ. ચોક્કસ સ્કેલમાં અહીંયા પેરેગ્રાફના ફોર્મમાં મેં લીધું છે પણ તમે એને પોઈન્ટ વાઇઝ લખજો બેટા. ચોક્કસ સ્કેલમાં હું તમને એક સિમ્પલ કહી દઉં કે એવું સ્કેલ માપ લો બેટા કે આલેખ બહુ નાનોય ના બને અને આલેખ બહુ મોટોય ના બને. એવું સ્કેલ માપ એટલે તમે જે ગેપ લો છો ને 5 5 9 10 10 મિનિટ. હવે 110 વર્ષની વસ્તીના આંકડા હોય અને તમે એમાં 5 વર્ષનો ગેપ લો તો કેટલો મોટો આલેખ થાય. અને ભારતના છેલ્લા 5 વર્ષના વિદેશ વેપારના આંકડા છે, આંતરરાષ્ટ્રીય વેપાર 2015 16 17 18 19 એક વર્ષ. એમાં તમે સીધો 5 વર્ષનો ગેપ લઈ લો તો કેટલો નાનો આલેખ બને? ત્યાં એક વર્ષ લેવું પડે. અને જ્યાં વધારે વર્ષ હતા તો ત્યાં થોડો ગાળો ઓછો કરી દેવાનો. ટૂંકમાં સ્કેલમાં એવું લેવાનું કે આલેખ બહુ મોટોય ના બને અને આલેખ બહુ નાનોય ના બને. ત્યાર પછી છે બેટા બંને ધરી પર વિગતો સ્પષ્ટ છે. તમે 11 માંથી આ જાણો છો બેટા કે x ધરી પર શું આવે અને y ધરી પર શું આવે. તમારી મનની મરજીથી નથી દર્શાવવાનું. જ્યારે તમે બે ચલનો સંબંધ દર્શાવો ને બેટા તો એમાં એક ચલ સ્વતંત્ર હોય અને બીજો ચલ પરતંત્ર હોય. પરતંત્ર એટલે એ ચલ આ ચલ પર આધાર રાખે. તો જે સ્વતંત્ર ચલ છે એ x પર જાય અને જે પરતંત્ર ચલ છે y પર હોય. તો આ ધ્યાન રાખવાનું છે. સ્વતંત્ર ચલ x પર અને પરતંત્ર ચલ y પર આવે. ઓકે, એના પછી છે બેટા તમે જ્યાંથી તમારા આંકડાકીય માહિતી લીધી છે એના સ્ત્રોતનું નામ લખો. તમે ક્યાંથી આ માહિતી લીધી છે બેટા? કારણ કે માહિતી આપણને બહુ બધી જગ્યાએથી મળે. એમાં અમુક સાચી હોય તો અમુક ખોટી પણ હોઈ શકે. તો જ્યારે તમારી રજૂ કરેલી માહિતી
કોઈ વ્યક્તિ જોશે તો પહેલા એ પાક્કું કરશે કે આ આંકડા સાચા છે કે નહીં. તો એ પહેલા એ ચેક કરશે કે આંકડા ક્યાંથી લઈને દર્શાવ્યા છે. તો નીચે તમારે લખવું પડે કે ભાઈ આ વેબસાઈટ પરથી લીધા છે કે આ ઇન્સ્ટિટ્યૂટના આંકડા છે. તો એ નામ વાંચીને ખબર પડશે કે આ આંકડા એકદમ સાચા છે કે નહીં. તો જ એ ઇન્ટરેસ્ટ લઈને અંદર જોશે. તો તમારે જ્યાંથી તમે આંકડા ભેગા કર્યા છે એનું નામ લખવું પડે. તમે જોજો તમારી ચોપડીમાં પાછળ આપણે ગરીબી છે, બેરોજગારી છે, વસ્તી છે, બધા જે ચેપ્ટર છે એમાં બહુ બધા આંકડા આપ્યા છે. તો દરેક ટેબલની નીચે નામ લખ્યું છે કે આ આંકડા કઈ સાલના છે, કઈ મેગેઝિનના છે, કઈ વેબસાઈટના છે, એવું એ લોકોએ ક્લિયર કર્યું છે. તો તમારે ક્લિયર કરવું પડે કે તમે જે આંકડા રજૂ કર્યા છે એ ક્યાંથી લીધા છે. અને લાસ્ટ બેટા, તમે એમાં કોઈ આંકડાકીય ગણતરી કરી છે તો એ ગણતરી ત્યાં લખી દેવાની. જે સૂત્ર વાપર્યું હોય, જે પણ ગણતરી કરીને તમે આંકડાને ફેરવ્યા હોય તો એ જોનારને ખબર પડવી જોઈએ. જેમ કે તમે વૃત્તાંશ આકૃતિ દોરો છો બેટા, તો તમારી પાસે માહિતી ટકામાં હશે અને વૃત્તાંશનું ક્ષેત્રફળ તો 360 વર્તુળ. તો આપણે એને 360 માં ફેરવવું પડે. તો તમે 360 માં ફેરવી દીધું અને પછી સીધું તમે દર્શાવી દીધું છે. તો તમારે કેવી રીતે 72 હતું 72 નું તમે 170 કે 172 કરી દીધું. તો એ કેવી રીતે કર્યું એ તમારે દર્શાવવાનું, જેથી જોવાવાળાને ખબર પડે. ઠીક છે, એકવાર શોર્ટમાં ફટાફટ. સૌથી પહેલું બેટા કે ભાઈ કઈ આકૃતિ આલેખ રજૂ કરવો છે પસંદ કરો માહિતી પ્રમાણે. સેકન્ડ છે બેટા કે સ્વચ્છ અને સરસ આકૃતિ દોરો આલેખ. ત્રીજું છે સ્કેલમાં બરાબર લો, મોટું પણ નહીં નાનું પણ નહીં. એના પછી છે બેટા કે તમે જ્યારે આકૃતિ આલેખ દોરો છો તો x ધરી પર હંમેશા સ્વતંત્ર, y ધરી પર પરતંત્ર છે. એના પછી તમે જે પણ આંકડા રજૂ કર્યા છે ક્યાંથી લીધા એનું નામ લખો. અને લાસ્ટ છે તમે કોઈ આંકડાકીય ગણતરી કરી છે તો એનું સૂત્ર, એની ગણતરીની રીત ત્યાં લખો, જેથી જોવાવાળાને સમજણ પડે. ઓકે. સેક્શન બી બેટા, એમાં 13મો પ્રશ્ન એનો બીજો એક ઓપ્શનમાં છે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો તફાવત. આમ તો બેટા 5 માર્ક્સનો ટોપિક છે, પણ અત્યારે તમને 3 માર્ક્સમાં પૂછ્યો છે અને 3 જ પોઈન્ટ લખવાના કીધા છે. એટલે અત્યારે હું તમને 3 સમજાવીશ બેટા, વધારે નહીં, કારણ કે આપણા વિડિયોની લેન્થ ખોટી વધી છે. નહીંતર તમે બધા પોઈન્ટ એકવાર તમને રિવાઇઝ કરાવી. ઠીક છે, પણ અત્યારે આપણે 3 પોઈન્ટ સમજીશું. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ. તો સૌથી પહેલો પોઈન્ટ છે બેટા, આર્થિક વૃદ્ધિ એ ઘટના છે અને વિકાસ એ પ્રક્રિયા છે. બંનેમાં બેટા ઉત્પાદન વધે, દેશની રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક વધે. પણ વૃદ્ધિની અંદર ઉત્પાદન વધે તો એ ઘટના બની જાય અને ઉત્પાદન વધી જાય, એને ઘટના કહેવાય. અને પ્રક્રિયા એટલે શું બેટા? પ્રક્રિયા એટલે મેં તમને બહુ વાર સમજાવ્યું છે કે સ્ટેપ બાય સ્ટેપ, એક પછી એક ઘણા બધા ચેન્જીસ આવે, ઘણા બધા પરિવર્તન થાય અને ઉત્પાદન વધે તો એને પ્રક્રિયા કહેવાય. અને અચાનક કંઈક બની ગયું એ ઘટના કહેવાય. તો ઘટના ઘટે અને ઉત્પાદન વધે તો વૃદ્ધિ, અને આખી પ્રક્રિયા થાય અને ઉત્પાદન વધે તો વિકાસ. ઓકે. બીજું છે બેટા, વૃદ્ધિ એ પરિમાણાત્મક પરિવર્તન છે, જ્યારે વિકાસમાં પરિમાણાત્મક પરિવર્તન અને ગુણાત્મક પરિવર્તન બંને ધ્યાનમાં લેવાય છે. ટૂંકમાં બેટા બંનેમાં ઉત્પાદન વધે એ ધ્યાનમાં લેવું. પણ જો પરિમાણાત્મક પરિવર્તનને લીધે દેશનું ઉત્પાદન વધ્યું તો તે વૃદ્ધિ છે, અને ગુણાત્મક પરિવર્તનને લીધે ઉત્પાદન વધ્યું તો તે વિકાસ છે. અત્યારે હું ઉદાહરણ આપવા બહુ ડિટેલમાં નહીં છું. આપણે મેં પરિમાણાત્મક પરિવર્તન કેવું હોય, ગુણાત્મક કેવું હોય, એના તમને બહુ ઉદાહરણ આપ્યા છે. ઠીક છે, પછી ઈઝી પોઈન્ટ લઈ લઈએ છીએ બેટા. અત્યારે આપણે 5મો પોઈન્ટ છે બેટા, વૃદ્ધિને માપવાનું કાર્ય સરળ છે તો વિકાસને માપવાનું કાર્ય મુશ્કેલ છે. કારણ કે વૃદ્ધિમાં ખાલી ઉત્પાદન વધ્યું કે નહીં એટલું જ જોવાનું છે, અને વિકાસની અંદર ખાલી ઉત્પાદન વધ્યું એટલું નહીં. ઉત્પાદન કઈ રીતે વધ્યું, ટેકનોલોજી બદલાઈ કે નહીં, લોકોમાં મનોવૈજ્ઞાનિક પરિવર્તન આવ્યા કે નહીં, આ બધું જોવાનું, અને આને માપવું મુશ્કેલ છે. વૃદ્ધિનો ખ્યાલ સીમિત છે, વિકાસનો ખ્યાલ વિસ્તૃત છે. ઓકે. વૃદ્ધિની અંદર એક જ પરિવર્તન, ઉત્પાદન વધ્યું. વિકાસની અંદર બહુ બધા પરિવર્તન, એટલે કેવો ખ્યાલ થયો? વિસ્તૃત. તો 4 પોઈન્ટ રાખીશું બેટા. અત્યારે આપણે વધારે બધા પોઈન્ટ અત્યારે રિવાઇઝ નથી કરતા. ઠીક છે. નેક્સ્ટ ક્વેશ્ચન, માનવ વિકાસ આંકનું મહત્વ. પ્રશ્ન નંબર 14. માનવ વિકાસ આંક એ એક આર્થિક વિકાસનો નિર્દેશક છે.
આર્થિક વિકાસના બેટા 4 નિર્દેશક સમય પ્રમાણે બદલાતા ગયા. પહેલું હતું રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર જુઓ, એમાં ખામીઓ હતી. બીજું આવ્યું માથાદીઠ આવકનો વૃદ્ધિ દર ચેક કરો અને વિકાસ માપો, એમાં ખામીઓ હતી. ત્રીજું આવ્યું જીવનની ભૌતિક ગુણવત્તા આંક માપો, એકદમ પરફેક્ટ હતું, પણ એના કરતા બી એક સરસ આવ્યું માનવ વિકાસ આંક અને એના આધારે દેશનો વિકાસમાં આપણે અત્યારે એનું મહત્વ ભણવાનું છે. સૌથી પહેલું છે બેટા કે માનવ વિકાસ આંક એટલે કે HDI માં માત્ર આર્થિક ને સામાજિક કલ્યાણની બાબતોનો પણ સમાવેશ કરે. માનવ વિકાસ આંકમાં બેટા આપણે 3 વસ્તુ તપાસીએ છીએ. એક તો દેશની આવક એટલે આર્થિક આવક, અને બીજું શિક્ષણ અને આરોગ્ય. તો શિક્ષણ અને આરોગ્ય શેની સાથે જોડાયેલું છે બેટા? સામાજિક કલ્યાણ સાથે. એટલે સામાજિક પ્રગતિ પણ મપાઈ જાય છે અને આર્થિક પ્રગતિ પણ મપાઈ જાય છે. અહીંયા એક સરસ છે બેટા, મોસ્ટ એમ્બી પોઈન્ટ છે. સાચી પ્રગતિ કોને કહેવાય દેશની? તો આર્થિક પ્રગતિ અને સામાજિક પ્રગતિ, બે પ્રગતિ દેશમાં થાય. ખાલી આવક વધે તો એ કોઈ મતલબ નથી. આવક બી વધવી જોઈએ અને સામાજિક બદલાવ પણ આવવો જોઈએ. તો જે HDI છે એ બંને પ્રગતિને માપે છે. બાકી બધા નિર્દેશકમાં કેવું હતું બેટા? પહેલા બે નિર્દેશક રાષ્ટ્રીય અને માથાદીઠ આવક, તો એ ખાલી આર્થિક પ્રગતિ માપતા હતા. જીવનની ભૌતિક ગુણવત્તા તો ખાલી સામાજિક પ્રગતિ માપતું હતું. આ એક કમ્પ્લીટ પેકેજ થયું. આર્થિક આવક બી માપે છે અને સામાજિક શિક્ષણ અને આરોગ્ય બંને માપે છે. ઓકે, ફરી સેકન્ડ પોઈન્ટ એવો છે બેટા કે આર્થિક નીતિ ઘડનારાઓ સૂચવે છે કે આર્થિક વિકાસ એ સાધન છે અને માનવ કલ્યાણ એ અંતિમ ઉદ્દેશ છે. અર્થશાસ્ત્રીઓ શું કહે છે કે પહેલા કેવું થતું બેટા? બધા દેશો આર્થિક વિકાસનો અંતિમ ધ્યેય રાખતા. દેશની આવક વધારી તો માથાદીઠ રાષ્ટ્રીય કામ પતી ગયું. પણ નહીં, હવે એવું કહે છે કે ભાઈ આર્થિક વિકાસ કરીને હજી આપણે એક પગથિયું ઉપર જવાનું છે. આર્થિક વિકાસ એ આપણો અંતિમ ધ્યેય નથી. આર્થિક વિકાસથી તો ઉત્પાદન આવક વધશે અને એ આવકનો ઉપયોગ આપણે માનવ કલ્યાણ માટે કરવાનો છે. એટલે આર્થિક વિકાસ એ તો ખાલી સાધન છે. આ ઉત્પાદન આવક આપણું સાધન છે, હજી એને આપણે ગરીબો સુધી, લોકો સુધી સમાન રીતે પહોંચાડવાનું છે. મતલબ કે માનવ કલ્યાણ કરવાનું છે. તો કોઈ પણ દેશનો સાચો વિકાસ ક્યારે થયો કહેવાય બેટા? જ્યારે એમાં માનવ કલ્યાણ થાય. અને માનવ વિકાસ આંક શું માપે છે? માનવ કલ્યાણ માપે છે. એટલે પરફેક્ટ છે. ત્યાર પછી છે બેટા HDI નો આંક એક વિધેયાત્મક છે. વિધેયાત્મક એટલે પોઝિટિવ બાબત છે. કેમ? કારણ કે શિક્ષણ અને આરોગ્યની સ્થિતિ દર્શાવે છે. સેમ પોઈન્ટ. અને કોઈ પણ દેશના બેટા જીવનની સારી પરિસ્થિતિ છે કે નહીં એ શેના દ્વારા ખબર પડે? તો દેશના લોકોને શિક્ષણ મળવું જોઈએ. આરોગ્ય, શિક્ષણ આપણું માનસિક વિકાસ કરે છે, આપણો મનોવૈજ્ઞાનિક પ્રગતિ કરે છે, આપણને આગળ લાવે છે અને આરોગ્ય આપણને સારી રીતે મજબૂત બનાવે છે. તો એ બે જરૂરી છે. અને HDI ના આંકથી વિકાસમાં દેશોએ કયા વિકાસની શક્યતા છે વધારે એની સરકારને ખબર પડે છે. કોઈ પણ સરકાર બેટા, જેમ કે ખાસ આપણા દેશ જે વિકાસશીલ દેશ છે, આપણી સરકારે દેશનો વિકાસનું પ્લાનિંગ કરવું હોય તો પહેલા શું કરાવશે? માનવ વિકાસ આંક બનાવશે. માનવ વિકાસ આંકનો રિપોર્ટ કાઢશે એટલે અમને ખબર પડશે કે આપણો દેશ ક્યાં આગળ છે, ક્યાં પાછળ છે. અને એના આધારે એ નક્કી કરી શકશે કે ભાઈ આપણે શિક્ષણમાં હજી પાછળ છીએ તો ચલો એમાં ઇન્વેસ્ટ કરો, આ વખતે એનું પ્લાન કરો. આપણે આરોગ્યમાં પાછળ રહી ગયા છે તો એની પાછળ આ વર્ષે ધ્યાન આપીએ. તો સરકારને દેશના વિકાસનું પ્લાનિંગ કરવું હોય તો એમને માનવ વિકાસ આંક હેલ્પફુલ થાય છે, મદદરૂપ થાય છે. અને લાસ્ટ એક બહુ પ્રગતિશીલ ખ્યાલ છે, બેસ્ટ, જે બધા નિર્દેશકો કરતા સૌથી શ્રેષ્ઠ નિર્દેશક છે. એટલે તો કોઈ પાંચમો નિર્દેશક આવ્યો નથી. એટલે પ્રગતિશીલ ખ્યાલ છે. ઓકે, અને લાસ્ટ ક્વેશ્ચન બેટા 5 માર્ક્સનો આપણો સેક્શન E, ફુગાવાના કારણ. અર્થ મેં તમને આગળ સમજાવી દીધો છે બેટા, એટલે અર્થ હું તમને વારંવાર રિપીટ નહીં કરું. અને તમે જે પ્રસ્તાવના છે તો તમે તમારી રીતે તમે સમજાવી શકો છો. એટલે ચાલો, જો મેં તમને એક વ્યાખ્યા સમજાવી હતી, વસ્તુના પુરવઠા કરતા વસ્તુની માંગ વધારે હોય તો એ ફુગાવો છે. ઓકે, આવું લર્નરે કીધું હતું. પછી આ વાસ્તવિક આવક કરતા નાણાકીય આવક ઝડપથી વધે તો એ ફુગાવો છે. એ બંનેને તમને સમજાવી દીધું. એટલે આપણે સીધા કારણો સમજીશું નેક્સ્ટ ટોપિક. જ્યારે મેં તમને ચલાવ્યું ત્યારે બી મેં તમને કહ્યું હતું કે મોસ્ટ ટાઈમની ટોપિક છે બેટા, અને 5 માર્ક્સ તમને અપાવશે. આ ડાયલોગ હતો મારો, આજ આવી ગયા 5 માર્ક્સ. ઓકે બેટા, ફુગાવાના મુખ્ય 3 કારણ: માંગ વધે, ઉત્પાદન ખર્ચ વધે અને અન્ય કારણ. અને બાકી બધા એના પછી પેટા વિભાગ છે. સૌથી પહેલું માંગમાં વધારો.
જો ચીજ વસ્તુની માંગ વધે અને પુરવઠો એટલો ના હોય તો તમને પણ એટલી સમજણ પડે કે એનો ભાવ વધી જાય અને આને માંગ પ્રેરિત ફુગાવો કહેવાય. અને માંગ વધવા પાછળ 3 કારણ. નંબર 1, નાણાંનો પુરવઠો વધી જાય. લોકો પાસે બેટા નાણું વધી જશે તો લોકો ચીજવસ્તુની માંગ વધારે કરશે. નાણું હશે તો લોકો માંગ કરશે, ખરીદી કરવા નીકળશે જ. અને લોકો ચીજવસ્તુની માંગ વધારે કરશે, સામે પુરવઠો છે ને, પાછો લોકો પાસે નાણાં છે તો લોકો વધારે ભાવ આપવા માટે તૈયાર થઈ જશે. મેક્સવેલ નામના અર્થશાસ્ત્રીએ કીધું છે બેટા કે વધારે પડતું નાણું થોડી વસ્તુને પકડવા જાય તો ફુગાવો થાય. બીજું છે બેટા માંગ વધવાનું કારણ સરકારી ખર્ચ વધી જાય. સરકાર બેટા જે આપણી પાછળ ખર્ચ કરે છે, સરકાર રોડ બનાવે, ડેમ બનાવે, કંઈ પણ, તો એ જે સરકારી ખર્ચ છે બેટા એ નાણાં ફરી ફરીને કોની પાસે આવે? આપણી પાસે. અને ઘણીવાર કેવું થાય સરકારના બજેટમાં બેટા ખાધ આવે. હવે ખાધ પૂરવા માટે સરકાર નવી ચલણી નોટો બહાર પાડે. હવે ચલણી નોટો બહાર પાડીને ખર્ચો કરે તો એ કોની પાસે આવે? આપણી પાસે. આમ સરકારી ખર્ચ વધે તો આપણી પાસે નાણું વધે, નાણું વધે તો ફરી પાછું માંગ વધે. અને લાસ્ટ છે બેટા માંગ વધવાનું કારણ દેશની વસ્તી વધે. વસ્તી વધશે તો ચીજ વસ્તુની માંગ વધશે અને માંગ વધશે તો ભાવ વધશે. ઓકે, તો આ પહેલો મુખ્ય પોઈન્ટ હતો, એના સબ પોઈન્ટ હતા 3. હવે મેઇન પોઈન્ટમાં બીજો, ઉત્પાદન ખર્ચ વધી જાય. કોઈ પણ વસ્તુની કિંમત બેટા શેના દ્વારા નક્કી થાય? તો એ વસ્તુ બનાવવા પાછળ જે ખર્ચો થયો એના દ્વારા, એને ઉત્પાદન ખર્ચ કહેવાય. દાખલા તરીકે એના કાચા માલનો ખર્ચો, વીજળીનું બિલ, પગાર, વાહન વ્યવહારનું ભાડું, આ બધા ઉત્પાદન ખર્ચ છે. હવે આ ઉત્પાદન ખર્ચા જો વધી ગયા તો જે પણ ઉત્પાદક છે, વસ્તુ વેચનાર છે, પોતાની વસ્તુનો ભાવ શું કરી દેશે? વધારી દેશે, એટલે ભાવ વધશે. અને લાસ્ટ અન્ય કારણ એમાં 3. પહેલું છે કર. સરકાર કોઈ વસ્તુ પર ટેક્સ વધારી દેશે. કોઈ વસ્તુ પર 12% જીએસટી છે, સરકારે 18% કરી દીધો. 100 રૂપિયાની વસ્તુ છે તો 12% જીએસટી હશે તો 112 આપવાના, 18 થઈ ગયા તો 118 આપવાના. સેકન્ડ, આયાત મોંઘી થાય. આપણે વિદેશમાંથી કોઈ વસ્તુ લાવીએ તો એને આયાત કહેવાય. અને એ આયાત એ દેશમાં મોંઘી થઈ જશે તો સીધી વસ્તુ છે એ અહીંયા મોંઘું થઈ જશે. અને એ વસ્તુ જે બિઝનેસમાં, જે ધંધામાં ક્યાંય પણ વપરાતો હશે એને રિલેટેડ જે વસ્તુઓ હશે બધી મોંઘી થશે. દાખલા તરીકે બેટા પેટ્રોલિયમની આપણે આયાત કરીએ છીએ. પેટ્રોલિયમ મોંઘું થઈ ગયું તો પછી પેટ્રોલ ડીઝલનો ભાવ વધવાનો. હવે ડીઝલ મોંઘું થશે તો શાકભાજી, ફ્રૂટ, દૂધ બધું મોંઘું થઈ જશે. અને લાસ્ટ છે બેટા અછત. કોઈ પણ વસ્તુની અછત આવશે તો સીધી વસ્તુ છે, અછત છે, વસ્તુનો પુરવઠો ઓછો છે, સામે ખરીદવા વાળા વધારે છે તો એનો ભાવ વધવાનો છે. ઓકે, તો એકદમ ઈઝી છે, બીજી વાર રિપીટ નથી કરતો હવે. અને આઈ હોપ તમને ફાવી ગયું હશે. અને વિડીયોની લાઈન થોડી નાની રાખી દીધી એટલે મેં થોડું સ્પીડમાં સમજાવ્યું છે, પણ પ્લીઝ ધ્યાનથી સમજો. ઓકે, થેન્ક યુ.